એ બુડકતા દિલ્હી આવવાનું છે ને આવવાનું હોય જ છે ને કે લેન્ડ માં ગોઠવાઈ જાવ માં એની ગોઠમાં બે ગયો માં હે કોઈ ઘરમાં ટેકા ઉદો આમ તો આમ જો તમે છે ને આમ ઠાડી આવી જાવ આમ જો ખરાબ ન થાય હું ટેકા વાત કરું હાલે ટીકા આવી જાવ પાછો અટકા ભઈ આવો એ લખે મારવાડ થી કોઈ હાલ કારી રે મારવાડ દેશનો વણજારો ભલે લખણ આ છોકરા તો લગ રાહી લાગ્યા અરે લાખા છોકરા નાના એવા પણ બહુ રાહી હો અહીંયા હો એવું તો કીધા જ કરે દેવા બે બરોબર આવે ઈ તો કીધા જ કરે છોકરાનો મનાઈ નહીં આપણે હે મનાઈ નહીં જોતા આપણે કીધા કરે તો કીધા કરે એ આવું છે ને દિલે આ કોણ છે કોણ બટા મને ની ઓળખ હોય બાપો આને આમાં તો કે મોત્યા આવી જા ને હું છે કેવું જાવી હોય રાત રાત કઈ ગાડે ને આડો ધોડતો આવે આયા કઈ ગયો બેટા હો રીવા રીયો ગયો હવે કોઈ તો આયા કઈ નહીં હું અહીંયા કઈ એવું થોડો હાલે રાત તો કાઢવાની હવે તમને જેવું તેવું દેખાય તો ભાળી જા રાત રાત કાઢ દે મને બધું દેખાય એ લાજ નો રાખે તો કઈ નહીં આ કોણ એ ગંદી ના તમે નથી ઓળખતા તમે રમાડતા ગગી હા ખવાઈ ગયો દાદા ને વધારે કઈ ખવાઈ ઈ બાપો બટા કે દોનો માંગો છે મરતોય ન જ ને મારી તો એવું કેમ સંસાન કેમ ટાણી ટાણી નો કેમ આ કોણ જડી નાચે જડી લે રણમાંથી જડી નથી એનું નામ જડી છે આપણી મોટી દીકરી મને જો કડા માં જડી છે જડી ની એનું નામ જડી છે જડી છે આ આને નથી ઓળખતા ફૂલાડી કેમ ફૂલી પૂરી ખવાઈ ગઈ તે ફૂલી નામ છે એમના તો હવે દાઈ દિલ્હી દિલ્હી લે મિસ્ત્રી વેસવા આવવાનું છે ના આવવાનું છે મારે મારે આવવું છે આમ જોવા
આ છોકરીઓ કે ને તો આવજો ને પાછા કરી દો અહીંથી. મારું કાંઈ ન હાલે. તારે ન હોય તો હું તો જાય તમને વ્યસ્ત આવડશે હાથ ઉપાડ્યા એ છોકરો કહેવાય મારી લીધું તો હું દીધું ચાલો દિલ્હી દે કેમ જળજળી આવી જા જળ જઈ મને તારી માને આવી જા મારું કશું કવત તે ને લે કવત તે કરો તે સાના મને રો તો એને સ્વીટ આપીને ના આગળ લપ 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 કરતી જાય જીબડો ભાઈ હા તમારે જીબડો છે મોટો તો કાપી નાખો રખતા શીખાય જરા મારે કાબુ એનો ના કે ને જાને ઈને કાઈ ની હવે અમાર તો બધું આલે તમારા સાનો મનો ખૂણામાં બેહવાનું છે મૂંગે નથી બેહવાનું એ દાદા એ બુડા દાદા તમારા બટકુ રોટલો ખાવ હું માથાકૂટ કરો બટકુ રોટલો ખાઈને પીડ્યા રહેતા હતો કોના ટકા મારી કરો ત્યાં ડોળા હું કાઢો તો હામો બોલ લે હું સમજાવું છું હમ ન બોલતો થાતો ને તમારો સ્વભાવ આવો ન હોય રો પહેલેથી સમજાવ સમજાવ તો સમજી જાજો કેમેરો દેખાવા દે બહુ શોખ હવે તો ગતકાવ છે તમે જાસ્તો છો એમ કે ચડો એમ બોલા તમને બીક લાગે છે છોકરીઓને મને કોને બેક લે તો કેમ ધરું જવા મીડ્યા હું દરરોજ તો ટાઈટ ભાઈ મને તો ઊનું પાણી પીવું છે લાઈ ને થોડો લખડ હા અને આ છે ને હાથમાં ડેમમાં થોડું પાણી ભરી દે એને હા ગળે છે ને કે ગાળિયો નાખીને બે વખત ડૂબાડી લાવો જાવ કરવું છે તારી માને નું બેઠા તમારી માને ડૂબાડો જો લ્યો એની માને કેની ડૂબાડે તમે કઈ બોલતું નથી આ ઊભી થાય આ તમારે હાથ મારે સાંભળવાનું રે તમે પગ પગ કરીને બોલ્યા કરો છો ના કે દા ના હું કે ના કાઈ ના મારું હાથ રોટલા વગર નો રહું ના કેવા દઉં તો આપણે બીજે લઈ આવશું આ એક તો માન માન લાવ્યા બીજી ની માણા એક માથા કઈ 7 નંબર આવડે તો કેમ લઈ આવો લાવ લઈ આવો આને મોકલી દે લે પેલા ઈ થોડી જાય હવે કેમ ન જાય ઈ તો જોતરવા લઈને જાય હવે નો જાય આપણે બીજે લેવાનું કઈ દાબમાં નહીં છોકરા મેકીને વહી જાય કઈ હોય પેલા તેમાં હાથો ડોસી સોતી આવે ડોસી તમારી જવા મારે ગઢાગઢ પણ શું કરવી ગઢાગઢ પણ જાય દવા ના છે એને કોઈ રાખે ય નહીં હવે તો ઈ જે કરવું કરે આપણે તો હું લે તમારે તો કેવું છે ને પણ અમે રોટલા વિના રહી કઈ જાય શાંતિ રાખે એ બા કઈ ગયો ને શાંતિ રે કઈ ગયો દાંત કાઢો મારી કઈ તમે બધું આબરૂ વિના નો મને કહેજો કાઈ બોલ્યા ને તો હું તો રોટલોય નહીં મળે ખાવા કેમ ના મળે બેહુન માન કરી નાખજો ઊભા થાય કઈ હુવા લેવા ઓય! કરીને ડોહાન કોણ લાવ્યો તમે ધડીકા કરો માં ના મારે આબરૂ ની માણી આયા બાપાને પહેલેથી તમે દાઢવાનો રેખા ને યા એટલે નડે તમને મારી ગાંઠ મારે કે હાલવા ન દેતી ગાંઠ માનો રેખા કરો રામલીલા હું રામલીલા કર્યા હારા લાગો તો બાદો આ ભાભા વેરે બોલું તો આવી જાય તમે તમારા બાપને સમજાવો ને એ હોળે હળગાવે છોડ્યું પાંચથી આવ્યું તો હક નથી લેવા તું ઘડી જતા ધ્યાન ની રેલી તો આગળ સમજાવી દઉં સમજાવી દો. મોટો તો રીફડો કરતા ફટફટ ફટફટ આમ મર્યાદા રાખ કાઢ જીવડો તો થાય કે આજે કાન કાલે કાન થવાનો છે થાય કઈ ગયો આ નો તો થાય. મારે કાઈ નથી મારી મોટી દીવડો કરીને રાખી લાકડી ભેગી પાડી દે બાપ દીકરા બે નું હા લખાવા આ પહેલી વાર તા થાય હોતે એવું ને આવડે બે વાપી એક થઈ જાય મોહર માં આવી જાવ મારે જ જતી જાવ ના રે ના મારે હાહડ્યું તુજે હા જો તું અહીંયા પાછી આવી ને તને હાવ ઠેકાણું નહીં દીધી પાછી આવી ઘડી કરો તો એમાં તો કા બાપાની પાસમ છે મારી પાસે ને એની પાછી તારી નથી મારી તને પાસે સમજા ફેર છું તાય આવતા બાપો તો પડ્યો ખાટલામાં એક ખાટલામાં ન ઠાઠી બેઠો હો તું કોને તારી માની પાસે આવી તું ના રે ના તો પાસમાં નહોતે આવી એની માં જીવે છે હું મને એમ કે જીવતા પાછું હોય લે હું કોક ને કર નાખે લે આ ડખા કરવામાં ને તમારે દિલ્હી આવવાનું છે આવવાનું હોય જ તેને લે સારા કેડામાં ભવાડા કરે આગળ હા ભલે એ કે હા હું ભવાડા હાજરા ભલે બેવાન પર ના મને હો ભલે ડક ડક કરતા ને નગર બે દો ઠાઠી બેવા છોકરીઓ
અને પાવી આવો આવું હોય તો આમ હાલો ની પણ હતા રાયલા અત્યારે આવું બધું થાય છે એ લાગે પોકરતી પોટવાલ નાઈ રે મારવાડ હું ખબર છે? ન પડે હાલી હાલી છોકરા થાકી જાય ને કઈ ખવડાવવું નહીં પડે મને તો એમ કે બાંભો પોઠ્યું પેલે પીડો મરી ગયો છે ઈ નહીં મરે તારી માં મરી જાય છે તા મરે આને ઓય હું બાળક રે ડખા કરો છો મારા મગજ ઉયો દાર છોકરી બે કાલીમાં તને મને બે ના કે ને રાની તું ના સમજ છે પણ મને એમ કે તમે પોઠ્યું સુકાડ્યું તો હું બાબો મરી સુકાડ્યું? ગયો છે ગગે એ તને કે મારી હામું હું જોશો એલી નામ બોલ એમ કહો હવે છે ને તારું નામ છે ને ફૂલી માંથી ગગી કરી નાખી બરાબર બદલી નાખી આ બે સમજે તો હું કરવું તું છે ને બેટા તને બહુ ભૂખ લાગી ને તો માટલું ભરી આવી જા પાણીનું લે એ કરે તો હથવારે જાય જો બળચું ને એમ તો અમારી મોટી બેન છે તાડપાડ છે ને આમ જો અહીં આમ છે ને ડુંગરા છે કદાચ દીપડો પીવડો વાહ થાય ને તો હેઠા ગયો ભાગી જા દીપડી વાહ થાય તો તો બેન પાણી બનાવી લે હા તો વાંધો નહીં જાઓ વેલા આવી જો પાછા સકા હે હટકાય હું પણ હું પણ લાઈટર લઈ જા લઈ આવું લ્યો ને વેલા આવી ગયા પલણ તું પટી ભાઈ આય બુઢા દો દોડા હું ગાડ્યા કરવા આંકડે ફરી જાય પાછો હું ફરી જાય જો ફરી ગયો લઈ આવ ને આ મોકો ફરી. પીવોન છે હા લે મોકો ફરી આવો તો વાયગા આવતા ની ખાલે ખાલે લાખડ હા તું બંતણિયા લઈ આય હું બન તો લઈ આવું તમે સુઈ લો ગાળો અને વાંધો નહીં વેલા આવજો કે લાખો વનમાં જોયું ગાવે રે ગગે માટલું કેમ કદા ફૂટી ગયો એને ગમા મારે પાસેથી બોલ જા જો લ્યો તું મને પાડી દે એ તારી માં ને ખવડાવતી આ તારી મોટી બેન છે ને અમેરિકા દીધી ને તે ના ખાઈને ખાઈને ફાટીને અહીંયા આવીને બળ કરે આ બેન ઈ ખાવા હાટું થી ને છે ને માથાકૂટ કરીને પાછી આવી હવે બીજે તક જવાની છે તારે તે ધ્યાનમાં છે ત્યાં બોગા બેની ઘરે હા ઠીક તારા હાથ ગોઈતું છે તમારે તમારે સંબંધ કરવાનો છે ભાઈ ભાઈ સંબંધ કરવાનો છે ને સંબંધ લગ્ન કરવાના છે થોડે થોડે કેમ ધ્યાનમાં આવ્યો કે ત્યાં તમને કહો આવી આવો તો એમ થાય આ સગલા આ બસ
આ બોલ હા તું ક્યાં ભાગી હે? ભાવે ને ધાવા દે આમ જો એના લગ્ન થઈ ગયા હવે ધાવા જ. હા હા થઈ ગયા હોય ને તો કીધું ને તમારે લગ્ન થઈ ગયા બસ આમ જો તું છે ને ઉપાધિ નહીં કરજે લગ્ન બોલો થઈ જાય ત્યારે મોકલવાની છે દિવાળી તેના દિવાળી અહીંયા રોકવાની છે જાવું ને ઓણી ને જાવું ને આવતા વર્ષે જિંદગી ભર ન જાવું. એવું થોડું હાલે અરે ના આ બધાની સાક્ષીમાં લગ્ન કર્યા ના પાડે એમ થોડું હાલે બાપનું ખાવું ને બાપનું ખોદવું. તારે કે હે એ તો લા આગળિયા પરણાવી તો કે જાવું ના આને કઈક ભળાય પેલા આને મૂંગી માતાને. એ માં તઈને એક સમામ ગોઠવી નાખ્યું એક તઈને નાયરે કરવાની માં તો બિલકુલ નથી કરવા કરિયાવર પૂરેપૂરું લઈને જાય. તો જાનમાં હોત ક્યાં ગયા છે આમાં લગ્ન કરી નાખશું આ તું બોલ પછી ફોન કરજો હવે છે ભૂખ લાગી આપા ભૂખ લાગે તો ઘડીક બે તો સૂર્યમાં બનાવી નાખી તેમ લાવ્યા આમાં આ હું છે લાવ્યા લાવ્યા બધું કઈક ખવાય એવું લવાય. એ આવી જાય હે આવી જાય હા દાદા આ જન બુડા દેવ ભોકો લાવ્યા ભરીને ક્યાં બોલાઈજો ભૂલે છે બગા ખાવ હવે બગા થોડા ખાવાના હોય ડોળા શું કાઢવા તું ડોળા કાઢ કોણ તાર બાપ ને હમ બોલશો હારા ને હમ બોલશો હું સમજાવું છું એમ કહેવાનો લા આ શું કાઢો એમ નો કહો ડોળા કાઢો એમ નો કહેવાનો ડોળા કાઢો એમ નો કહેવાનો એ આ ઘરમાં આવે ડાકલાની જરૂર હોય એવું લાગે. ઘરમાં આવે ડાકલાની જરૂર. એ આ ડાકલા કાઈ નહીં. આ જી તો મૂર્ધન છે ને એટલે મૂકી આવે ને બધી શાક. આયા દરે આયા ફલાણ તું પટુ લેવા પાઈ ને કે તરથી લાવો તળાવ આખું બને કેમ તરથી લાવ્યો તળાવમાં જવડા છે નકરાના પાવ પેને હું જરડા સકાવ પાણી બોલ થોડું. પાણી બોલ. સકાવ આવા છો આપા તમારે તો હું કહેવાય બધાય. એ ફોટો પડે તે એને ફોટો પાડી દીધો તે એને સકા લાઈટર લાવ્યો હું નહીં દુકાન બંધ થઈ ગઈ પણ કેટલા વાગે તને મોકલ્યો હો મારી ઉપર હું તીખા થાવ જાવ 4 5 વાગી જા 7 વાગે મોકલ્યો રે મારી ઉપર ઉતરવાનું છે તો લાઈટર નો લઈ તો શું કરવું ભાઈ એને બધાને કોની બધા ભૂલ્યા ભૂલ્યા કરે ને મારી ઉપર તીખા થાય બગા ખાવ હવે આ બે અહીંયા કે સુરમાં બનાવીએ એમ કહેવા તમને કે ઉપાડીને ફોટો ન મારી લે. છોકરું કહેવાય આપણે થોડું છોકરા એવું થવાય બે અહીંયા ગગે ભૂખ બહુ લાગી ને મોટી બેન નું કઈ ઘરમાં તારું કરીને તને કેટલી ભૂખ લાગી તું પડી તને કઈ લાગ્યું લાગ્યું કઈ કેટલી કાં વાગ્યું દુખે તો કે આમ જો હવે બધી ખમના કે તમે દવાખાને લઈ જાવ હો પૂજા હજી તમે એક જ માર્યું બીજું માર્યું હોય ને તો ઇંગ્લિશ મીડિયમ બોલતા શીખી જાય. ઇંગ્લિશ મીડિયમ ઇંગ્લિશ મીડિયમ એમ ને થોડું થોડું આવડે એમ એને મીડિયમ કહેવાય ને ઇંગ્લિશ આવડી જાય ને ગુજરાતી આવડી જાય. એટલે મીડિયમ કીધું પણ જરા જરા આવડી જાય એમ એને મીડિયમ કહેવાય શાક હવે ખાઈ લેજો હમાય એ આપા ઓ ભાઈ ભાઈ આમાં બિલકુલ નહીં
એટલે આમાં મિશ્રી નાખી મીઠું ન હોય હું ખારું થઈ ગયો દાંતણ એનું કર્યું હો એનું કર્યું બેલ હેલું લાવી એ માસમ છે અઘેડાનું હોય ગધેડાનું આમાં કઈ ખબર ના પડે ગધેડાનું આમાં બીજું સમજાય તો આમાં આવી ગયું ગધેડા ખાઈને ખાઈને આવ્યું તે સારું છું એમાં ભાગ ખુલી જા જડી તું ખાતો એ માં મીઠાના તાણ ના દેવા મીઠાના હું જો એ આમાં નકરું મીઠું જ નાખ્યું લા મિક્સરી નાખી હું મીઠું નાખ્યું એને પૂછો પેલા યાને હું પૂછ્યું હોય ઓહો હો હું નાખ્યું આમાં હું મિક્સરી નાખે કે દાદા એનો કર્યો તને એનો કર્યો તુંય રતી ને તુંય રતી હોતી તે તુરતુરી લાગે ખારી કેમ લાગે તોય ખારું લાગ્યું છે તું સાખ મને આમાં કઈ ટપો નથી પડતો સાખ મને આમાં કઈ ટપો નથી હરકા રાખી દઈ જા આ એટલી બધી વાર લાગે અહીંયા બીજાને પછી ખવડાવવાનું હોય મારે બધાને ખવડાવવાનું લેવા આવી ગઈ ખબર ન પડી કેવું લાગ્યું તને હે કેવું લાગ્યું કેમ લાગ્યું મને તો કાયમાં ખબર ન પડી હો કાઈ ન ખબર પડી ક્યારેક ક્યારેક ખાવ મોળું લાગ્યું ક્યારેક ક્યારેક તો બહુ ખારું લાગ્યું એમ કેમ બે પ્રકારનો એવું નથી આ આપાએ બનાવ્યું કે માએ બનાવ્યું બે એટલે લે ભાઈ તું સાચી લેતો શાક 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 આ તો બહુ ખારું છે હું ખારું છે મિક્સી નાખે એનું દાંતણ કર્યું હો દાંતણ હું કાં કરું તો આવી ગયો દાંતણ ક્યાં કર્યું પોલાણ તું સાકી જો આ તો બહુ ખારું છે તે એનું દાંતણ કર્યું હો હું ઈતા દાંતણ કરું તો બકી ગયું ખારું લગન ભાઈ ઉઠા દઉં તમે સાકો તો લે બહુ ખારું છે દાંત છે દાંત છે ચોક તું ને કહ્યું હમણાં બહુ ખારું છે તે દાંતણ કર્યું હો એ ગાંજાના દાંતણ ન હોય આખું લાલ છોલ કરીને બેઠા હતા દાંત છે હા આ કરતો આ એમ ના ખોલતું રાખડ આ બધા છોકરા ગયા છોકરા નું ખબર પડે તું સાકી તો અરે લાકા છોકરાની વાત તો હાચી છે, બહુ ખારું થઈ ગયું. ત્યાંનું દાંતણ કર્યું હો મેં બાપો લાવે ને દાંતણ કરું. કોને દાંતણ લાવ્યા ગાંધાનું લાવ્યો હું તો આ બધા કેવા માણસ તમે સાખો. આ છોકરાની વાત તો આથી જ હો તે હાનું દાંતણ કર્યું દાડમ 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 તેમ આવી ગયું આવી ગયું ને લાખા બધી પોઈઠું ખારી થઈ ગઈ કે એ તમને કહું ક્યાં ભાગ્યા તેમ ક્યાં ભાગ્યા એમ મને મૂકીને ન જાતા હો તમારા જમાઈ ભાગ્યા એ હમણાં જ જાય ગયા તે પછી ભાગ્યા હે આ સુરમુખ આવા આવ્યા કે લાગે પછેડી ઓઢીને ભોગ મેલી રે આવું આદરું બધું એવો ગગાના લગ્ન છે ને આજે ગીત ગાઈએ આવા લગન હોય કઈ તો લા ગીત છે ગીત ગાઈ છે ભાઈ પણ આવા ગીત હોય કઈ તો આમાં આવા જ ગીત આવે વણજારામાં ગીત આવા જ હોય હું તો હમણાં બીજ ગયો તો આમ એ જે સાઈડ એવું છે હા કેદી ઓ
લાખા હવે હા. હાસુ બોલી જાઓ ફટાણાના બદલે ફટાક્યો થઈ અહીંયા જાય આવો, અહીંયા મારી સિવાય કોઈ નહીં આવે જંગલમાં. તને આ તો કહી દે કહી ગયો તને લીધા બાગડા બધું બગડેલું કાર્ય ભેગડી કાર્ય ભેગડી ઈ તો બધું દેખ આ બેનને બહુ દુઃખ લાગ્યું લાગે. એને દી ઉજે ગોચ્યો શું કેમ નાખી રો હું કામ આ બેન એ કાદવાળી માં રહેશે કાદવાળી માં રહેશે બેન થા એ કાદવાળી મેલે કાઈ લીધા કાદવાળી મેલે કાઈ લીધા આ બેનને બહુ દુઃખ છે હો, એનું કંઈક કરો હવે પહેલા. જમાઈ તકવો કરી જા મેલી જોઈ જા લગન કરી બોલાવો એને. સમજો એ ભાઈ હા હા અમે છે ને કોકરંગડના પાદરમાંથી નીકળ્યા ને બે નાના નાના બાળકો હતા અમારા બેન દાણ માગ્યા એટલે જૂઠું બોલ્યા અમારે બધું મિશ્રીનું લોણ બની ગયું બધું શું કરવું મિશ્રીનો લોટ થઈ ગયો. હા ઈ નાના નાના છોકરા હતા તો ઈ ભગવાન હતા. એવું હતું હા તો હવે અમારા હવે તો પાછા જાઓ અને પાછા પદમાં પડી જાઓ, માફી માંગી લો. અને આ બેનને બહુ દુઃખ છે, એનું કંઈક કરો પહેલા. એ અમે ભૂવા તેડાવી દો. આમ જો જડી અહીંયા આવ ને વાત કહો એ જડી અહીંયા બેન છે ને 2 કલાક રોહે જમા આખી જિંદગી રોહે ઉપાધિ કેડીમાં હો 2 કલાક જ રોહે પછી ઓલા રોવાનું જ છે આન કા વિયા અયા મને ખબર હોય ને જમાને પછી રોવાનું જ છે પેલા રોવા ઈ પછી બીજાને રોવડાવ કા વિયા કે લાખો અડધેલી પાછો આયો રે અરે આ લાખા આ જૂઠું બોલ્યો તેનું પરિણામ છે. જા તારી જે મેં સાકરની લૂણ બનાવી થી પાછી હું મિશ્રીની સાકર બનાવું છું. અરે પ્રભુ જો લૂણ માંથી તો પાછી મિશ્રી બની જાય તો સાધુ સંતના નામે વાપરવા લાગે આ લાખા સાધુ સંતના નામે ધર્મના કાર્ય માટે વાપરીશ તો તારી આ પોઠેના સવાયા નાના ઉપજ છે એ મારું સત્ય વસન છે. બહુ સારું બોલ રામા પીરની